આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલી કલેક્ટરને પ્રાર્થના પત્ર અપાયું છે। ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા ગૌ ભક્તોએ હુંકાર કરી છે। જગતજનની ગૌમાતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરો। અમરેલીમાં સંતો અને હજારો ગૌ ભક્તોએ ઐતિહાસિક હુંકાર કર્યો છે। 2,53,400 હસ્તાક્ષર સાથે જિલ્લા કલેક્ટરને ભવ્ય પ્રાર્થના પત્ર પાઠવ્યું છે। દેશવ્યાપી મહાઅભિયાનને વ્યાપક સમર્થન પણ મળ્યું છે। ગૌવંશની સુરક્ષા અને સંવર્ધન માટે કડક કાનૂની જોગવાઈ તથા અલગ ગૌ મંત્રાલય રચવા માંગ કરાઈ છે। સમગ્ર ભારત વર્ષના તમામ જિલ્લાઓમાં એક સાથે આવેદનપત્ર આપ્યું હોય તેવી અપડેટ સામે આવી છે। નમસ્કાર, વિવેક તળાવિયા, સંગમ ફાઉન્ડેશન ટ્રસ્ટ ચલાળા। ગૌ સન્માન આહ્વાન અભિયાન આખા ભારતની અંદર આજે 27 તારીખે અને સોમવારે સવારે એક સાથે બધી જગ્યાએ પ્રાર્થના પત્ર દરેક કલેક્ટર કચેરીએ દેવામાં આવ્યું છે। આમની પહેલાં પ્રાંત કચેરીમાં દેવામાં આવ્યા હતા, દરેક તાલુકા મથકે। ભારતમાં આ ગાય માતા છે એ રાષ્ટ્રમાતા બને એટલા માટે બધા સંતો દ્વારા આ અભિયાન ચાલ્યું છે। સંતોએ ખૂબ મહેનત કરી છે અને એના દ્વારા આજે આખા ભારતની અંદર વિશાળ પ્રમાણમાં લોકો જોડાય અને પત્ર દેવામાં આવ્યો છે। હા, શેની માટે છે અને આવેદન પ્રાર્થના પત્ર છે શેની માટે દેવામાં આવ્યું? પ્રાર્થના પત્ર છે એ ભારતમાં જે ગૌ માતા વાસ્તવમાં રાષ્ટ્રમાતા જ છે, પણ એને સૈદ્ધાંતિક રીતે એની મંજૂરી મળે, સરકાર દ્વારા એને ખરડો પ્રચાર કરવામાં આવે અને આ ગાય માતાને રાષ્ટ્રમાતા બને એ માટે બધા સંતોએ આજે પ્રાર્થના પત્ર બધા કલેક્ટર કચેરીમાં આખા ભારતમાં એક સાથે આપવામાં આવ્યું છે।